નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાનમાં પૂછાઈ શકે તેવા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કયું દ્રાવણ સૌથી બેઝિક હશે? તો જેમ દ્રાવણની પીએચ સૌથી વધારે એમ એની બેઝિકતા કેવી હશે? વધુ હશે। તો આન્સર શું આવશે? બી, કારણ કે અહીંયા દરેકમાં પીએચ કોની વધારે છે? બી ઓપ્શનમાં વધારે છે, બરાબર। એટલે પીએચ બરાબર કેટલા છે? 9 છે, એટલા માટે આ દ્રાવણ કેવું હશે? વધારે બેઝિક હશે। પછી બીજો પ્રશ્ન છે, પ્રોપેનોન 3 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે। તો અહીંયા પ્રોપેનોનમાં કયો પ્રત્યય લાગેલો છે એ જોવાનું છે તમારે। તો અહીંયા પ્રત્યય કયો લાગેલો છે? ઓન પ્રત્યય લાગેલો છે। એટલે ઓન પ્રત્યય કયા ક્રિયાશીલ સમૂહ માટે લાગે? તો કીટોન માટે। તો આપણો જવાબ શું આવશે? કીટોન। તો પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કીટોન છે। આવા પ્રશ્નો ઘણા પૂછાશે, બરાબર। આની જગ્યાએ તમને OH ક્રિયાશીલ સમૂહ આપેલો હોય, એટલે કે આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, બરાબર। એટલે એક ક્વેશ્ચન તો આમાંનો હશે જ। પછી સ્વયંપોષી સજીવો માટે ખાલી જગ્યા આવશ્યક છે। તો ઓપ્શન છે આપણી જોડે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી, ક્લોરોફિલ, સૂર્યનો પ્રકાશ અને આપેલ તમામ। તો સ્વયંપોષી સજીવો માટે તમામ આવશે, બરાબર। એટલે જવાબ શું આવશે? આપેલ તમામ। પછી ચોથો પ્રશ્ન છે, એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે। સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતર જોડવામાં આવે છે। તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા હશે, બરાબર। તો આ પ્રશ્નમાં ધ્યાન રાખવાનું છે તમારે। તો જવાબ શું આવશે? ઓપ્શન સી, 1:4। પછી છે, નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે? બરાબર, જો ધ્યાન રાખજો, નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે અથવા વધારે છે? તો જેમ કેન્દ્ર લંબાઈ ઓછી તેમ એનો પાવર કેવો હશે? વધારે હશે। તો કેન્દ્ર લંબાઈ શામાં કયા ઓપ્શનમાં ઓછી છે? તો ઓપ્શન સીમાં 10 સેન્ટીમીટર છે, એટલે એનો પાવર કેવો હશે? સૌથી વધારે। પછી છઠ્ઠો પ્રશ્ન છે, જો પાણી અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પ્રકાશનો પાણી અને કાચમાંના વેગનો ગુણોત્તર કેટલો હશે? તો ઓપ્શન સી જવાબ આવશે 9/8। હવે ખાલી જગ્યા જોઈએ। કાર્બનનું અપરૂપ ખાલી જગ્યા સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે। જો આ 3 કાર્બનના અપરૂપ છે, પણ સૌથી સખત કયો હશે? હીરો। તો જવાબ શું આવશે? હીરો। પછી છે, ચુંબકીય બળની દિશા ખાલી જગ્યા નિયમ આપે છે। જો અહીં ધ્યાન આપજો, ચુંબકીય બળની દિશા આપી છે, તો એમાં શું આવશે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ। શું આવશે જવાબ? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, બરાબર। પછી છે, માછલીનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું હોય છે। તો 2 ખંડોનું। કેટલા ખંડોનું બનેલું હોય છે? 2 ખંડોનું। 10મો પ્રશ્ન છે, નવી સંતતિનો પ્રથમ કોષ ખાલી જગ્યા છે। તો નવી સંતતિનો પ્રથમ કોષ કયો હશે? ફલિતાંડ। કયો હશે? ફલિતાંડ। દાંતના ડૉક્ટર ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરે છે। તો દાંતના ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશે। કોનો ઉપયોગ કરશે? અંતર્ગોળ અરીસાનો। પછી 12મો પ્રશ્ન છે, જો મિશ્ર ધાતુમાં તેની ઘટક ધાતુઓ પૈકીની એક ધાતુ મર્ક્યુરી હોય, એટલે કે પારો હોય, તો તે મિશ્ર ધાતુને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો એ મિશ્ર ધાતુને શું કહીશું આપણે? સરસ અથવા એમાલ્ગમ। ધ્યાન રાખજો, મિશ્ર ધાતુઓ પૈકીની એક ધાતુ કેવી હોવી જોઈએ? મર્ક્યુરી હોવી જોઈએ। તો તે મિશ્ર ધાતુને આપણે સરસ અથવા એમાલ્ગમ તરીકે ઓળખીએ છીએ। પછી ખરા ખોટા છે, શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે। તો આ વિધાન કેવું છે? સાચું છે। પછી જે વનસ્પતિઓએ પોતાની બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી છે તેઓનું ઉત્પાદન ટિશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા બહોળા પ્રમાણમાં કરી શકાય છે। તો આ વિધાન પણ કેવું છે? સાચું છે। 15મો ક્વેશ્ચન છે, ગુરુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતાં વધે છે। તો આ પણ કેવું છે? સાચું છે। પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્શિયલ એટલે કે માપન સૂચવે છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। પછી માંગ્યા મુજબ જવાબ આપો। પૂરા નામ આપો CNS અને PNS। તો CNSનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ। એને ગુજરાતીમાં આપણે મધ્યવર્તી ચેતાતંત્ર પણ કહીએ છીએ। અને બીજું છે PNS। તો PNSને શું કહીશું આપણે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ, જેને આપણે ગુજરાતીમાં પરિઘવર્તી ચેતાતંત્ર પણ કહીએ છીએ, બરાબર। જો તમને ઇંગ્લિશમાં નામ ના આવડે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની જગ્યાએ તમે શું લખી શકો છો? મધ્યવર્તી ચેતાતંત્ર। અને પેરિફેરલ નર્વસ સિસ્ટમની જગ્યાએ તમારે શું લખવાનું છે? પરિઘવર્તી ચેતાતંત્ર।
પછી 18મો પ્રશ્ન છે, છોકરી બનવા માટે માતા પિતા તરફથી કયા રંગસૂત્રોની જરૂર પડે છે? તો છોકરી બનવા માટે માતા તરફથી એક્સ રંગસૂત્ર અને પિતા તરફથી પણ કયું રંગસૂત્રની જરૂર પડે છે? એક્સ રંગસૂત્ર. એટલે કે માતા અને પિતા બંને તરફથી એક્સ રંગસૂત્રોની જરૂર પડે છે. પછી 19મો પ્રશ્ન છે, આંખમાં સ્નાયુઓ સંકોચાય, લેન્સ જાડો બને અને કેન્દ્ર લંબાઈ ઘટે છે. તો એવું શા માટે થાય છે? તો કેન્દ્ર લંબાઈ ઘટશે તેમ લેન્સનો પાવર શું થાય છે? વધે છે અને નજીકનું સુસ્પષ્ટ જોઈ શકીએ છીએ. શું થશે આનો જવાબ? જે કેન્દ્ર લંબાઈ ઘટે તેમ લેન્સનો પાવર શું થાય છે? વધે છે અને નજીકનું સુસ્પષ્ટ જોઈ શકીએ છીએ. પછી 20મો પ્રશ્ન છે, એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય છે? તો એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય -1.6 ગુણ્યા 10⁻−19 કુલમ્બ હોય છે. પછી જોડકા જોડો છે, પ્રકાશાવર્તન. 21મો પ્રશ્ન છે, પ્રકાશાવર્તન. તો એની સામે શું આવશે? પ્રરોહનું પ્રકાશ તરફ જવું. શું આવશે? પ્રરોહનું પ્રકાશ તરફ જવું. પછી 22મો પ્રશ્ન છે, સ્પર્શાવર્તન. એટલે શું? એનો જવાબ આવશે લજામણી પર્ણને અડકતા જ બીડાઈ જવું. શું? લજામણી પર્ણને અડકતા જ બીડાઈ જવું. પછી છે મૃત પક્ષી. તો એમાં જવાબ આવશે અપમાર્જક. શું આવશે? અપમાર્જક. અને માંસાહારી. તો માંસાહારી કેવા છે? દ્વિતીય ઉપભોગી. કેવા છે? દ્વિતીય ઉપભોગી. આ પ્રમાણેના આપણે બીજા પ્રશ્નો ભાગ 2, ભાગ 3માં મૂકીશું. બરાબર? એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારે પરીક્ષામાં 24માંથી સારા એવા ગુણ તમે પ્રાપ્ત કરી શકો.